આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પહેલા શમૂએલનું પુસ્તક 3 અધ્યાયમાં વચન 15. એ સંદર્શન એલીને જણાવતા શમૂએલ બીધો. પરમેશ્વર આપણી સાથે નાટ્યાત્મક રીતે વાત નથી કરતા, પરંતુ એવી રીતે વાત કરે છે જેની સરળતાથી ગેરસમજ થઈ શકે છે. અને પછી આપણે એમ કહીએ છીએ કે ખબર નથી પડતી આ પરમેશ્વરનો અવાજ છે કે કેમ. યશાયાએ કહ્યું કે યહોવાએ તેની સાથે સમર્થ હાથથી વાત કરી, અર્થાત તેના સંજોગોના દબાણ દ્વારા, જે આપણે યશાયાના પુસ્તકમાં 8મા અધ્યાયમાં વચન 11માં જોઈ શકીએ છીએ. પરમેશ્વરના સર્વોપરી હાથ સિવાય આપણા જીવનમાં કશું જ નથી થતું. શું આપણે દરેક પરિસ્થિતિઓમાં પરમેશ્વરના હાથને જોઈએ છીએ કે પછી આપણે તેને સામાન્ય ઘટનાઓ જ ગણીએ છીએ? પ્રભુ બોલો એમ કહેવાની આદત પાડો અને જીવન રોમાંચક બની જશે. જ્યારે પણ પરિસ્થિતિઓ દબાણ લાવે ત્યારે તમે પ્રભુ બોલો એમ કહો અને પછી સાંભળવાને માટે સમય કાઢો. શિક્ષા કરીને શિસ્તમાં લાવવાની પ્રક્રિયા તે શિસ્તમાં લાવવાની રીતથી વિશેષ છે. તે તો મને એ સ્થિતિમાં લાવવા માટે વપરાય છે જ્યાં હું કહું, પ્રભુ બોલ. પરમેશ્વરે તમારી સાથે ભૂતકાળમાં વાત કરી હતી તે અંગે વિચારો. તમને યાદ છે તેમણે તમને શું કહ્યું હતું? શું તે લૂકનું પુસ્તક અધ્યાય 11માં વચન 13ના હિસાબે હતું કે પહેલા થેસલોનિકાના અધ્યાય 5ના વચન 23ના હિસાબે હતું? જેમ જેમ આપણે સાંભળતા જઈએ છીએ તેમ તેમ આપણા કાન વધુ સંવેદનશીલ બને છે અને ઈસુની જેમ આપણે હંમેશા પરમેશ્વરને સાંભળી શકીએ છીએ. શું હું મારા એલીને કહું છું કે પરમેશ્વરે મને શું દેખાડ્યું છે? આ બાબતમાં આજ્ઞાપાલનની દ્વિધા આપણને સ્પર્શે છે. આપણે બિન અનુભવી ઈશ્વર બનીને પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ અને વિચારીએ છીએ કે મારે એલીને બચાવવા જોઈએ, કે જેઓ મારી ઓળખાણના લોકોના સૌથી સારા પ્રતિનિધિ છે. પરમેશ્વરે શમૂએલને એમ નહોતું કહ્યું કે તે એલીને કહે. તેણે આ નિર્ણય પોતે જ કરવાનો હતો. પરમેશ્વર તરફથી તમને સંદેશો આપવામાં આવે તે તમારા એલીને કષ્ટ પહોંચાડી શકે છે, પરંતુ જો તમે બીજાના કષ્ટને રોકવાનો પ્રયત્ન કરશો તો તે તમારા આત્મા અને પરમેશ્વરની વચ્ચે અવરોધનું કારણ બની જાય છે. જ્યારે તમે અન્યને તેમનો જમણો હાથ કાપીને ફેંકી દેવાથી અને આંખને કાઢી નાખીને ફેંકી દેવાથી રોકો છો તો તમે પોતે જોખમમાં આવો છો. પરમેશ્વર તમને જે નિર્ણય લેવા મજબૂર કરી રહ્યા છે તે અંગે બીજા વ્યક્તિ પાસેથી સલાહ માંગશો નહીં. જો તમે અન્યની સલાહ લેશો તો તમે લગભગ હંમેશા શૈતાનને સાથ આપશો. ગલાતીના પુસ્તકમાં 1 અધ્યાયમાં વચન 16માં લખેલું છે, કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર.